गुजरात के वडोदरा के उंडेरा में ड्रेनेज लाइन की कार्यवाही के दौरान बिजली का खंभा धराशायी होने से बड़ी घटना घटते घटते रह गई। वडोदरा के उंडेरा में इन दिनों ड्रेनेज लाइन का कार्य चल रहा है। इस दौरान एमजीवीसीएल की करंट लाइन का एक खंभा ठेकेदार की लापरवाही के चलते धराशायी हो गया, जिस पर सामाजिक कार्यकर्ता जोगेश्वरी महाराउल जी ने आवाज उठाई है। ઉંડીનામાં મા પાર્ટી પ્લોટથી લઈને આજે આ દર્શનમ તરફ જતો આ કાસવાળો જે રોડ છે તેના પર ગટર લાઈનનું કામકાજ કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે અમે એના અધિકારી છે મીત માંડે કરીને એમને તાત્કાલિક ફોન કરીને જણાવ્યું હતું કે આ બહુ ખોટી રીતે કામ થઈ રહ્યું છે। આમાં જે 6 મીટર છોડીને ચાલવું જોઈએ સોસાયટીનો રોડ એના ઉપર બી આ લોકો લાઈન લઈ જઈ રહ્યા છે। જે ગટર લાઈન લઈ જવામાં આવી રહી છે તે પણ સાપની જેમ આડી અવડી ખોદકામ કરીને લઈ જવામાં આવી રહી છે। અમારી માંગણી હતી કે અહીંના જે સત્તાધીશ અધિકારીઓની નિગરાણીમાં હેઠળ આ કામગીરી કરવામાં આવે, કારણ કે બાજુમાં જ ઊંડો કાંસ છે અને એ કાંસની અંદરથી આ લાઈન લઈ જવામાં આવે। તો તેમ છતાં પણ આ રીતે કામગીરી એમને મને ફોર્મ ઉપર બાંયધરી આપી કે મેડમ કાલે 10 વાગે અમે આવીશું અને તમારી સામે ડિસ્કશન કરીને પછી આ કામ કરીશું। તેમ છતાં આજે એમની અણઆવડતના લીધે આજે જીબીનો થાંભલો પડી ગયેલો છે અને કોઈ મોટી જાનહાનિ થતા સહેજ માટે રહી ગઈ છે। અમે ગઈકાલનું એમને કીધું હતું તેમ છતાં આ કામની એમને ગંભીરતાપૂર્વક નોંધ લીધી નથી અને આ ગટર કામનું જે કામ થઈ રહ્યું છે એની આડે અમે નથી આવી રહ્યા, પણ એની સાથે જે માપદંડ હોવા જોઈએ એ પ્રમાણે કામગીરી થઈ નથી રહી। જો ભવિષ્યમાં આને લઈને કોઈ મોટી જાનહાનિ થશે તો એને જવાબદાર ફક્ત સત્તાધીશ અધિકારીઓ રહેશે।